મિત્રો આપણી સાથે અત્યારે લીલાબા છે, લીલાબા ને મુક્તાબા બે બંને ને તમે? હા બંને. હા, હવે તમને શું તકલીફ હતી ને તમે અહીંયા કેટલી વાર આવ્યા ને હવે તમને કેમ છે? સેજ આપણે વિડીયો ચાલુ છે તો તમે બોલો. પહેલી વાર છે ને અમે આવ્યા ને એટલે અમારે જવાનું હતું ઓપરેશન કરાવવા સોમવારથી. પછી અમે કીધું નથી અમારા બેન કે નથી જવું ઓપરેશન કરાવવા, આપણે કે પહેલાં જઈ આવી ભાવનગર, પછી કે ઓપરેશનમાં જવાનું તમારે. એટલે ડૉક્ટર આપણને શું કહેવા માગે છે એ એકવાર આપણે તપાસ કરી લઈએ પછી ઓપરેશનમાં જઈએ. એટલે કે કોઈ વાંધો નહીં. તો અમે અહીંયા આવ્યા તો મને પહેલી વાર આવ્યા તો તરત સારું થઈ ગયું. સાહેબે અમને તપાસ કર્યા, નાયડું તપાસ્યું તો કે તમારી નાયડું ત્યાં દબાય છે, કે નસું તમારી દબાય છે એટલે તમારે ત્યાં કાંઈ ઓપરેશનમાં નહીં જવું પડે. એટલે તરત અમને સારું થઈ ગયું પહેલી વાર જ. એટલે બીજી વાર પછી અમારે આવવાનું થયું ને તો અમે હું ના પાડતી હતી, મારો છોકરો કે જવું જ છે ક્યાં અમારા ભૈલો કે. એટલે કીધું નથી જવું. તો અમારા બેન ને અમારા ભૈલો બે પ્રાણે મને અહીં મોકલી બીજી વારમાં. તો મને હાવ સારું છે, રાહત થઈ ગઈ છે ભગવાનની દયાએથી, હાવ રાહત છે. અને સાહેબની દયાએથી હાચી અને ભગવાનની દયા હાચી મને હાવ સારું થઈ ગયું છે બીજે ટકેથી નથી. તમે ઓપરેશન ક્યાં કરવાનું કીધું? ઓપરેશન ઢાકણીઓનું બે આવે એમ હતું, કેજી પરવાડિયા ઓપરેશન આવે એમ હતું, દાખલ થવાનું હતું. અને પછી અમારા બેને ના પાડી એટલે નો ગયા. રેડી ને? હવે રેડી થઈ ગયું છે મને હાવ. સરસ. મુક્તામાં તમે ક્યાંથી આવો? હું રાજકોટ થી આવું છું. તમે જસદણ થી? બા કંબાપુર થી. ઈ ક્યાં આવ્યું? કંબાપુર આવ્યું જસદણ પાસે. તમે રાજકોટ થી આવો? રાજકોટ થી આવું છું અને લીલાબા ને વિડીયો જોઈને લઈને આવું છું. એમાં મને ગેસ હતો તો મને એક વારમાં ગેસ વહી ગયો. કેટલા સમયથી ગેસ થતો? ગેસ તો ઘણા સમય થયા તો મને નથી આવ્યું. એમ? અંદાજે? અંદાજે તો 10-12 વર્ષ થઈ ગયા છે. એમ 12 વર્ષથી ગેસની તકલીફ વહી ગઈ? હા, એક વખતમાં વહી ગઈ. એટલે ભગવાનની અને સાહેબની દયા તો બહુ રાહત થઈ ગઈ. અને દવા ઇન્જેક્શન ઓપરેશન વગર સારું થઈ ગયું. અને લીલાબાને તો અમે પરાઈને લઈને આવ્યા છે. કે નથી જવું ઓપરેશનમાં જાઉં, મને કે હાલ મારી આવી. પણ મેં કીધું ના પેલા એક તમે વિડીયો જોવો અને પછી આપણે જાય વિડીયો જોઈ. અને આ બીજે ધકે આવવું નહોતું મારે, પણ મારા છોકરો કે જવું જ છે મમ્મી, કે ભલે બીજી વાર જાવ ને તો આપને ખબર પડે કે આપને કેવી રીતે થાય છે, શું થાય છે, તમને તકલીફ કેવી છે અત્યારે. એટલે તમને હાવ રાહત છે ને હું કામ નથી જવું. એટલે મેં કીધું છેટું બહુ છે ને નથી જવું મારે એકલા. એટલે હું રાજકોટ થી અને કમળાપુર અને એને લઈને આવી વાહન બરાબર. સારું થઈ ગયું ને? હા, મને હા છેટું હતું તો મને હાવ સારું થઈ ગયું છે. સાહેબની મહેરબાનીથી અને ભગવાનની દયાએથી મને હાવ ભગવાનની કૃપા. હા, ભગવાનની કૃપા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય ગેલમાં, જય મહાકાળી અને જય સાહેબ. ધન્યવાદ સાહેબને. દાદા ધન્યવાદ.